त्या पद्धतवन ताराजसूरी मंचस्थ महानुभाव स्वागतम वो महाभागा मनोभ्राता महोदय विदुषां ऋषिकल्पानां चरणाम अभिवादय ભાવ વિભોર થવાનું કારણ એ છે નાનો સરખો કદાચ ચાલતા શીખ્યો ના હો પાપા પગડી કરતો તો ત્યારે નારાયણ સદગુરુ પાઠશાળાની અંદર વ્યવસ્થાનો અભાવ હતો માંડ રોટલો શાક એમાં ઘણા બધા વર્ષો કાઢ્યા પછી અધ્યાપક નથી બનવું, આચાર્ય નથી બનવું, મારે સેવા કરવી છે. અને એવા એમને નારાયણ રત્નનો એવોર્ડ મળ્યો ત્યારે મારું સતત બધું કે એ આપવામાં હું સૌભાગ્ય થયો હતો. નમાતુ પરમ દૈવતમ મારા સમર્થ સદગુરુ રંગવૃત મહારાજ કહેતા હતા કે માતાથી કોઈ વિશેષ દેવતા નથી. અંગ્રેજીમાં પણ કહ્યું મધર ઇઝ મધર. If you drop M, it is other. માં તે માં એમાંથી એમ કાઢી નાખો તો બીજા બધા વન વગડાના. આજે હું મારી માતાના દર્શન આ માતાઓમાં હું કરું છું, કારણ કે એ પણ દિવ્ય અને ભવ્ય જીવન જીવી સંઘર્ષોમાંથી આગળ આવી 6 માંથી 4 જણને પ્રોફેસર બનાયા, એક એડવોકેટ ને એક શિક્ષક. વંદન છે, મને દર્શન થયા છે આ ચહેરાઓ ઉપર. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, પાનખર નહીં, વસન, બીજા કોઈનું ઘર નહીં. દીકરાના ઘેર કેટલો આનંદ હોય નહીં. આનંદ મેં જોયો, અંદર હું ગયો, પછી લાગણીને રોકી ન શક્યો એટલે પછી આગળ ન જઈ શક્યો. પરંતુ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. અને આ દીકરાના ઘરમાં આવવાનું મને મન થાય છે. આનંદ જીવનમાં વણાયેલો છે. પ્રથમ તબક્કો સંઘર્ષનો હોય છે દરેકનો, નાના બાળકથી માંડીને કોઈ પણ વ્યક્તિનો. એટલે એને હું સ્ટ્રગલ કહું છું. પછી થોડીક મથામણ કરે છે એટલે એને સફળતા મળે છે, એટલે એને સફળતાનો તબક્કો, અંગ્રેજીમાં હું એને સક્સેસ કહું છું. પણ એ પછીનો અહીંયા આગળ જે વડીલો બેઠા છે બધા, સાર્થકતાનો તબક્કો. That is the life of significance. Struggle, success, significance. સંઘર્ષ, સફળતા અને સાર્થકતાનું આ જીવન જીવી રહેલા સૌના ચરણોમાં નતમસ્તકે વંદન. અને આ બાજુ જે ચહેરાઓ જોઉં છું, સ્માઇલિંગ ફેસીસ, અને અંદર વેદનાઓ, સંવેદનાઓ ધરબાયેલી પણ છે અને બહાર વ્યક્ત પણ થાય છે. આ એક એવું દિવ્ય અને ભવ્ય સ્થળ છે કે જ્યાં આપણા વિચારોની અભિવ્યક્તિને મોકળાશ કરવાની મને તક કરી આપી. સમય પસાર થતો જાય છે, સમયના દોરડા પર નટ બનીને ચાલવાનું છે આપણે બધાએ. ને સફળતાના શિખર પર બસ પછી તો મારવાનું છે. આ દિવ્ય ભૂમિની અંદર મને આવવાની મોકળાશ કરી આપી એ બદલ આયોજકોનો હું આભાર માનું. ઘણું બધું કહેવું છે પણ સમયની મર્યાદા છે, કારણ કે ઘડિયાળ ટક 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 કરે છે અને સમય કટ 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 થાય છે. એટલે કાળ દેવતાના અનુશાસનને માન આપી અહીંયા ઉપસ્થિત સર્વે નામી અનામીના ચરણોમાં નતમસ્તકે વંદન કરી કાળ દેવતાના અનુશાસનને પુનઃ માન આપી મારી વાણીને વિરામ આપું. ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ આપણે 31મી ડિસેમ્બરે બધા એન્જોય કરે છે રાત્રે.
અને આ આમની ટીમ એવી છે કે નડિયાદ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શહેરમાં જે કંઈ માર્ગો છે એની ઉપર સૂતેલા હોય જરૂરિયાતમંદો એ બધાને નાસ્તો કરાવડાવે, ગરમ ગરમ ચા પીવડાવે એમ. અને શિયાળામાં ધાબળાનું વિતરણ કરે. નડિયાદની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારની સ્કૂલો છે જ્યાં દફતર નથી છોકરા કે છોકરીઓ સાથે, એ બધાનો સર્વે કરે. એ કોને જરૂરિયાત વાળા છે એ બધાનો સર્વે કરી અને એમને પાછા બધાને ચોપડા, એમને દફતર પણ આપવામાં આવે, સ્કૂલ બેગ. અને ઘણી જગ્યાએ તો એમને, હું એમની સાથે ટીમમાં છું એટલે મને ખ્યાલ છે, હું ઘણા બધા પ્રોગ્રામમાં જઉં છું. પણ એ પોતે જર્નાલિઝમ કરેલું છે, માસ્ટર ઓફ જર્નાલિઝમ. અને એ ધાર્યા હોત પાછા આપણા મુખ્યમંત્રી હતા ને વિજય રૂપાણી સાહેબ, આપણા મુખ્યમંત્રી, એમના હાથે અમને શું કહેવાય કે પેલો ઓર્ડર મળ્યો હતો નોકરીનો, હે, રાજકોટમાં એમને વિજય રૂપાણી સાહેબના વરદ હસ્તે અમને મૂક્યો હતો. પણ એ બધું ઠુકરાવી અને માત્ર અત્યારે 24/7 સોશિયલ એક્ટિવિટી સાથે સંકળાયેલા છે. એમના માટે પણ જોરદાર તાલિયા. એમની સાથે ટીમ પણ છે, આપણા મિત્ર પણ આવ્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમને આગળ ધપાવીએ કારણ કે આપણા અહીંયા નડિયાદ પશ્ચિમ વિસ્તારના પીઆઈ છે બેન વી વાસ એ આવવાના છે. એટલે એમણે કહ્યું કે મારે હું થોડી વાર લાગશે. આમાં આજે એટલા બધા પ્રોગ્રામ્સ છે. આજે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિને એટલા બધા પ્રોગ્રામ છે કે નડિયાદમાં લગભગ 25-30 પ્રોગ્રામો છે, વણઝાર છે. અને આપણે શું કર્યું, ગઈ કાલે બ્રહ્માકુમારીમાંથી મને ફોન આવ્યો કે આ કાર્યક્રમ આપણે ત્યાં કરીએ સાથે. મહારાજને પાછો મેં કહ્યું આપણે શું કરીશું, કે ના આપણે અહીંયા કાર્યક્રમ કરીએ અને પછી અમને ત્યાં જવું હોય તો જઈ શકે એ રીતના આપણે કરીએ. તો એમને કહ્યું, કાલે એમણે પણ વોટ્સએપ કરી દીધા બધા કે અહીંયા આવો. અત્યારે લિંબાસીમાં છો, પછી અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ચાલે છે, બ્રહ્માકુમારીમાં ચાલે છે. અત્યારે બધે જ કાર્યક્રમો અત્યારે ચાલુ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિને. અને આપણે કેટલાક ચુનંદાને બોલાયા છે અહીંયા સન્માન માટે, જે લોકો સમાજ સેવામાં નિસ્વાર્થ કામ કરતા હોય એવા મહાનુભાવો અહીંયા બોલાયા છે. એ બધાનું સ્વાગત કરીએ. અમારા મનુ મહારાજને વિનંતી કરીએ કે આ સંસ્થા વિશે થોડો પ્રકાશ પાડે. સર્વમંગલ શ્રી સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે. મંચસ્થ સર્વે મહાનુભાવો, વિભાબેન, રૂપાબેન, રાનીબેન, સાથે હું જે પાઠશાળામાં અભ્યાસ કર્યો છે એવા મારા ગુરુ સમાન કાંતિલાલ યાજ્ઞિક અને તેમના દીકરા ભાઈ શ્રી યાજ્ઞિક સાહેબ, ઠાકોરભાઈ, પિંગાક્ષા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી પધારેલ સર્વે મહાનુભાવો તથા જે બહેનો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને જે બહેનો આવી છે, સાથે અમારા સૌ બા. આજે આનંદની પણ વાત છે ને દુઃખની પણ વાત છે. આનંદની એટલા માટે વાત કરી રહ્યો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે પણ આજે દીકરાના ઘરનો સ્થાપના દિવસ છે. એ વાતનો આનંદ છે. અને દુઃખ એ વાતનું છે કે આ ખોલવું જ ના જોઈએ, કારણ કે ખોલ્યું છે એટલે બધા અહીંયા છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જેટલા વૃદ્ધાશ્રમો છે ને ધીરે ધીરે બંધ થવા જોઈએ, ચાલવા ના જોઈએ. બહુ વૃદ્ધાશ્રમોની સમાજને કઈ જરૂર નથી. વૃદ્ધાશ્રમને સમાજની કઈ જરૂર નથી. જો સમાજ એકત્રિત હોય તો દરેક વૃદ્ધાશ્રમો બંધ થાય. કારણ કે આજે જે બાળકને માતાએ જન્મ આપ્યો, જે નાનાથી મોટા કર્યા છે, એને ઘર આપ્યું, જમીન આપી, મિલકત આપી, એને નોકરી આપી, એને પરણાવ્યો, એને ભણાવ્યો, એને મિલકત એને બધું જ એને આપી દીધું છે. અને જ્યારે વડીલના હાથ પગે ચાલવાના જ્યારે બંધ થઈ જાય ત્યારે એ જીવાત્માને
કે જે ઘરની અંદર ભલે નાનું ઝૂંપડું તો ઝૂંપડું પણ કહેવાય તો પોતાનું ને, એ પરિવારની અંદર એક માળાની અંદર રહેવામાંથી એક પક્ષી જરાક થોડુંક દૂર થઈ જાય ત્યારે ભલે હું તો એ બધા અમારા વડીલોને કહું છું કે સોનાની થાળીમાં 32 જાતના તમે ભોજન લો છો અહીંયા, પણ ઘરે માટીના કોડિયામાં મરચું ને રોટલો મળે ને એ આના કરતા પણ સવાયો છે. અહીંયા અમે દરેકની વેદનાઓ સમજી શકીએ છીએ, દરેકની વેદનાઓ સમજી શકીએ, પણ અંતરની વેદના નથી સમજી શકતા. એ દુઃખની વાત છે. અમારે હમણાં જ એક વાત કરું, પરમ દિવસની જે વાત, અમારી બા અહીંયા પડી ગયા હતા, એમને અહીંયા ક્રેક પડી છે. અમે ઓપરેશન પણ કરાવીએ, બધું પણ કરાવીએ, પણ પરિવારની ઘણીવાર મંજૂરી હોતી નથી. હવે જો કદાચ અમે ઓપરેશન કરીને ભગવાન કરીને કંઈક ઊંધું થયું તો પરિવાર અમારી પર ચડી જાય કે ભાઈ તમે કોને પૂછીને કરાવ્યું. તો અમે એમના દીકરીને ફોન કર્યો કે ભાઈ બાપ પડી ગયા છે, તમે અહીંયા આવો. તો 4 દિવસ પછી કાલે ખબર જોવા અહીંયા આવ્યા. સાંભળજો, આઈને મને કે હું તમને એક લેટર ઉપર લખી આપું, આ વ્યક્તિ જોડે મારે કોઈ લેવા દેવા જ નહીં, તમારે જે કરવું એ કરો. તમે કેટલા ભાઈ બેન? તો મને કે અમે 3 બહેનો છીએ ને એક ભાઈ છે. તો હું બાની મિલકત, મને કે મારા ભાઈએ બધું લઈ લીધું, જમીનો બમીનો બધું મારા ભાઈએ લઈ લીધું, અમને કશું આપ્યું નથી, એટલે અમે બહુ ધ્યાન રાખતા નથી. તો અમારા શૈલેષભાઈ એમને ગઈકાલે હોસ્પિટલ લઈ ગયા હતા, એમને બધું ચેકઅપ કરે, એના રિપોર્ટ બધા કરાવડાયા, પણ ઓપરેશન થાય એવું નથી. પહેલી વસ્તુ કારણ કે ઉંમર છે ને ઉંમરના લીધે અમુક જગ્યાએ ઓપરેશન નથી થતા, એટલે અમે એવું ડિસિઝન લીધું કે આયુર્વેદિક ઉપચાર કંઈક કરીએ અને જેથી કરીને બાને થોડુંક સારું લાગે. આ કહેવાનો ભાવાર્થ એક સમાજને દાખલો આપવાની વાત છે કે દીકરી હોવા છતાં પણ જો આ શબ્દ વાપરી શકે છે. તમે વિચાર કરો કે આ જગ્યા પરથી 138 વડીલોના અંતિમ સંસ્કાર તો અમે જાતે કર્યા છે. અમે જાતે એની ખબર લઈને ગયા છીએ. ઘણીવાર એવું પણ બને છે કે દીકરો હોવા છતાં, દીકરી હોવા છતાં કોઈ આવવા તૈયાર નહીં. આપણા માટે કલંકરૂપ વાત છે. પણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને જય માનવ સેવા પરિવારની જે સેવાઓ જે ચાલી રહી છે, અને એમાં જો મને કોઈ જો નાનપણથી જો મને કોઈ ઓળખતો તો અમારા વિભાગ એમ કે ચડ્ડી પહેરીને મને જોયેલો એમણે. જ્યારે હું નાનો હતો ને ત્યારથી મને ચડ્ડી પહેરીને જોયેલો મને. અમારા રાણીબેન અમે તો બધા જોડે જોડે, કારણ કે હું માઈ મંદિરમાં હતો ને અલકનંદામાં હતા, એટલે અમે બધા જોડે જોડે હતા. એવું કરી ગઈએ તો પણ ચાલે. અમારા સાધનાબેન છે, મૂળ એમના બધા બોમ્બે વિદેશમાં રહે છે અને નડિયાદમાં આવ્યા છે. અને જ્યારથી દીકરાના ઘરનો પ્રારંભ થયો ને ત્યારથી એક પણ 11 એમણે છૂટવા નથી. બધા બા દાદા માટે ફરાળ એમને લઈને આવવાનું. એ અમારા સાધનાબેન છે. સાથે સાથે તમે બધા એમને જે ઊંઘ, લાગણી અને પ્રેમ આપ્યો છે અને એ થકી જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ. જય માનવ સેવા પરિવારનો જ્યારે પ્રારંભ થયો ત્યારે જલદર્શન ફ્લેટમાંથી 5 ટિફિનની મેં શરૂઆત કરેલી અને મને પણ ખબર નહીં કે આટલા સુધી પહોંચાશે, પણ વડીલોના આશીર્વાદ, તમારા બધાનો પ્રેમ અને દરેકની આશા અપેક્ષા થકી અમે આ બધા આજે જ્યારે કામ કરી રહ્યા છીએ. અને આજે એટલો હું ગર્વ અનુભવી રહ્યો છું કે નડિયાદમાં સંતરામ મંદિર પછી જો કોઈ સંસ્થાનું નામ બોલાતું આજે જય માનવ સેવા પરિવારનું બોલાવી રહ્યું છે. આજે દરેકના મોઢે આ સંસ્થાનું એક નામ છે. ઘણી બધી વાતો કદાચ હું મારો નંબર જાતે બધું, ઘણી વાર લોકો મને બહારથી યાદ કે તમારો નંબર આ છે, એટલે કહેવાનો ભાવ કે લોકો મારો નંબર પણ યાદ રાખે છે. કેમ? આવો મેડમ, વેલકમ. પશ્ચિમમાં પીઆઈ મેડમ વંશ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમને એક શોર્ટમાં પરિચય આપું કે જ્યારે લાલો મૂવી આવી ને ત્યારે એમના બધા બા દાદાને કઈ રીતના મૂવી બતાવવી એના માટે
એસપી સાહેબ સુધી, કલેક્ટર સુધી બહુ જ મહેનત કરી અને દરેક બા દાદાને જેમ સીએમની રેસમાં કઈ રીતના લઈને જતા હોય એ રીતના સંપૂર્ણપણે રાજહંસ સિનેમાની અંદર સૌને એમણે લાલો મૂવી બતાવેલું એ બદલ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા ગૌતમભાઈને વિનંતી કે આગળનો પ્રોગ્રામ પણ આપ. ખૂબ ખૂબ આભાર. મારા શ્રીએ આ સંસ્થા વિશે વાત કરી. દીકરાનું ઘર, જેમ એમણે કહ્યું ને 5 ટિફિનથી શરૂ થયેલી આ સંસ્થા 2000 ટિફિન અત્યારે પહોંચાડે. એમ દીકરાના ઘરમાં પણ એક પતિ પત્ની હતા જે ડીપી દેસાઈ, આપણે ખરું સંતરામ મંદિર સામે હાઈસ્કૂલ, એના પગથિયા ઉપર ડીપી દેસાઈની સ્કૂલની બાજુમાં પગથિયા હતા. એમાં 2 પતિ પત્ની 70-75 વર્ષના છેલ્લા 3 વર્ષથી સૂઈ જતા હતા. એમાં એમનું જીવન જ એમાં. અને એ આપણા ત્યાં અમારો એક આવો જ આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8મી માર્ચે એ જ કાર્યક્રમ હતો અને એ 2 દંપતીને 2ને બોલાયા હતા અમે. અને આયા અને મારા જે એ જ વખતે એમના ભારતીબેન પણ હતા, એમના ધર્મપત્ની, અને એમને ત્યાંથી જ કહ્યું કે ભાઈ તમારે મારા ઘરે આવવું છે? તો કે હા. એમના ઘરે લઈ ગયા. 3-4 મહિના એમને રાખ્યા ઘરમાં જ. અને પછી આ વૃદ્ધાશ્રમનો ત્યાંથી પ્રારંભ. એટલે આજે એનો પણ સ્થાપના દિન છે. આવો, આપનું પણ હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમને આગળ ધપાઈએ તો હવે આપણે સન્માનનો કાર્યક્રમ શરૂ કરીશું. પંકજભાઈ અહીં ઉભા રહેજો, આ બાજુ આવો. અહીં રહેતો એક દીકરો, એના પૂજ્ય પિતાશ્રી અહીંયા એક્સપાયર થઈ ગયા. એની મમ્મી અહીંયા જ હતા, પોતે સુખી ઘરનો હતો. પછી એને એક્સપાયર થઈ ગયા. અહીંયા મારા ફોન કર્યો, પણ એમના દીકરા કે તમારા ફાધર એક્સપાયર થઈ ગયા. એમ કે હું શું કરું કે એમનો 1 જ કિલોમીટર દૂર દીકરો અને 2 દીકરીઓ હતી, અમદાવાદ હતી. અને એ વખતે ઠંડીની મોસમ હતી. બંને દીકરીઓની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. એ સ્કૂટર ઉપર નાના 2 છોકરાઓને લઈ અને એ દીકરી એમની સીધી અહીંયા આવી ગઈ, લઈ અમદાવાદથી અહીંયા. અને પેલો 1 કિલોમીટર એમનો દીકરો એકનો એક હતો, એ આવા માંગતો નતો. કે મારા 2 છોકરા છે, મારા સાચવવાના, મારી વાઈફ બહાર ગઈ છે, કે હું કેવી રીતના આવું? એનો આ જવાબ હતો. પછી છેલ્લે પાછો આવ્યો અહીંયા અને એના ફાધરે કહ્યું કે મારે ડેડ બોડીને હાથ કાઢવાના છે. આવા તો કિસ્સા એટલા બધા અહીંયા છે કે વાત જ નથી થાય એની. પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિન એટલા માટે ઉજવવામાં આવે છે કે સમાજમાં જે લોકો સમાજ સેવાનું ઉમદા કાર્ય કરે છે, પોતાની આર્થિક, સામાજિક બધી જવાબદારીઓ હોય, એ જવાબદારીઓ સહિત આટલું ઉમદા કામ કરે છે. એટલે આજે આપણે મહાનુભાવોને બોલાયા છે કે એમનું સન્માન કરવાનું છે. આપણા માતાશ્રીએ વાત કરી, એમની એકદમ યુવાન છે અને એમને પણ આ સમાજ સેવામાં રસ ધરાવે છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઘણા બધા અહીં આવ્યા છે નડિયાદ, મારા ગુજરાતમાં. પણ આપણે યુવાનોએ આ અદ્ભુત કાર્ય કરી રહ્યા છો, એ અમારા માટે પણ આનંદના ગૌરવની વાત છે. અહીં અવારનવાર આ સંસ્થામાં અમારો ફોન હોય તો તરત જ આવી જાય, કોઈ પણ કામકાજ હોય. આપની સેવાઓને બિરદાવીએ છીએ. આજે અધ્યક્ષાને તમને રાખ્યા છે એટલે આપની રાહ જોતા હતા. આ બધા આવી ગયા એટલે અધ્યક્ષ સ્થાન એવું અને સન્માન પણ કોનું થાય? એમ સન્માન પણ પોતાનું સન્માન થાય, પણ એવા વ્યક્તિના હાથે સન્માન થાય ને તો આપણને ગમે કે ભાઈ સરસ મારું હસ્તે આપના હસ્તે. એટલે આપના વરદ હસ્તે બધાનું સન્માન રાખ્યું છે. એટલે અહીંયા લિસ્ટ છે તો સૌપ્રથમ અલ્પાબેન પટેલ છે. હા, એવું કથા. સર્વપ્રથમ તમામ મારી બહેનોને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આપ બધા પોતાના અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને તમારું નામ, તમે જે ક્ષેત્ર છે એમાં કામ કરો અને તમારું નામ આગળ વધારો, એવી મારી તમામ મહિલાઓને, બહેનોને, દીકરીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ મહિલા દિવસની. અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો મહિલા જે સ્ત્રી છે ને, સ્ત્રી એમાં ભગવાને એટલી શક્તિ આપી છે ને કે એના
દુર્ગઈ બાળકને જન્મ આપી શકે છે, બહુ શક્તિશાળી છે. સ્ત્રી કોઈ સામાન્ય નથી, એ એક દેવીનું સ્વરૂપ છે. ટૂંકમાં આપણે એમ કેવું હોય કે મહિલા એટલે શું, એમ મહિલા સશક્તિકરણની વાત કરીએ કે વુમન એમ્પાવર, મહિલાઓને આમ આગળ વધવું જોઈએ, તેમ મહિલાઓને આપણે સાવ ટૂંકમાં વ્યાખ્યા આપી હોય ને કે પુરુષ છે ને જ્યાં અટકે ને ત્યાંથી સ્ત્રી ચાલુ થાય. સ્ત્રીમાં એટલી શક્તિ ભગવાને આપી છે. સ્ત્રીમાં ખરેખર ભગવાને બહુ શક્તિ આપી છે અને એક શક્તિશાળી છે. અને હાલ બધે મહિલાઓ, પહેલા એવું હતું કે સરકારી કે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં મહિલાઓ નોકરી ને ઓછું કરતું, પણ હાલ મહિલાઓને પણ સમાન તક મળે છે, શિક્ષણ મેળવે છે અને બધા જ ક્ષેત્રોમાં આગળ છે. અત્યારે તમે 10માનું 12માનું તમે બોર્ડનું રિઝલ્ટ જોશો કે યુપીએસસી જીપીએસસી એમાં જે પહેલો બીજો ત્રીજો નંબર રહેશે ને એ બેન હશે. એટલે હવે દીકરીઓ બહુ ભણે છે, ખૂબ આગળ વધે છે અને બહુ તમે જે બી ક્ષેત્રમાં જાય, આરોગ્ય છે, શિક્ષણ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ ક્ષેત્રોમાં જાય છે તો એક પોતાનું એક નામ બી કરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને આખું એક પુરુષ પ્રધાન ડિપાર્ટમેન્ટ છે. એમાં તમારે એક મહિલા તરીકે તમારે કામ કરવું અને તમારું એક નામ બનાવવું ને બહુ કઠિન છે. એ પણ કોઈ બી ડિપાર્ટમેન્ટમાં ઘણી મારા જેવી મહિલાઓ છે, બહુ મહેનત કરી અને જીપીએસસી યુપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરી અને આમાં આવે છે અને એમાંય મહેનત કરીને પોતાનું નામ બનાવે છે. એટલે ભગવાને બહુ શક્તિ આપી છે. કોઈ સ્ત્રી કોઈ સામાન્ય નથી, પણ એને આપણે બતાવવી પડે છે કે આપણે કઈ રીતના આપણે એને યુટિલાઇઝ કરીએ. એટલે બસ મારું એટલું જ કહેવાનું હતું કે તમે બધા જે બી ક્ષેત્રમાં કામ કરો, તમારી કોઈ દીકરીઓ હોય એને તમે સારું એજ્યુકેશન આપો, એક સારું પ્લેટફોર્મ આપો કે જેથી કરીને એ એની જિંદગી સારી જીવી શકે, એ બી આગળ વધી શકે. એટલે બસ અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. મહિલા દિવસની તમામને બધાને શુભકામના અને થેન્ક યુ ગૌતમભાઈ. દર વખતે કંઈક ને કંઈક નાનો પ્રોગ્રામ હોય એટલે બોલાવે અને મને બી આ સંસ્થા પ્રત્યે અંદરથી લાગણી છે કે આ સંસ્થા દિલથી કામ કરે છે. ફોટો ક્યાંય સોશિયલ મીડિયામાં કોઈ પ્રકારનો ફોટો દેખાડો નથી કરતો, કોઈ પ્રકારનો કે આલો એટલા બાદાને લે કે વિડીયો ને એવું આ લોકો બનાવતા નથી. અને બધું ખાવાથી માંડીને બધું આ સંસ્થાનું એક હેલ્થ હાઇજીન અને બધું પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને આ લોકો કામ કરે છે. અને કોઈ બી કઈ અમારે કઈ કાયદા રિલેટેડ હોય એટલે કઈ બી કોઈ હોય એ લોકોને ગૂંચવણ હોય કે ભાઈ આવું છે તો એ લોકો એવું મોટું કોઈ પ્રકારનું રિસ્ક ન લે, પોલીસ સ્ટેશન બી જાણ કરે છે. એટલે આ સંસ્થા કહેવાય ને નડિયાદની જે આપણું આમ તો ગુજરાતનું કહેવાય, મેં બહુ બધી ગુજરાતના બનાસકાંઠા બીજા જિલ્લામાં નોકરી કરેલી, પણ આ જે વૃદ્ધાશ્રમ છે ને એક આ મને અહીંયા આવું છું ને તો હું દર વખતે મારું એ હોય કે મને છે ને પોઝિટિવ વાઇબ્સ આવે આ સંસ્થા પ્રત્યે. ખુશી આવે અને નેગેટિવિટી નથી. હું દર વખતે મારું હોય ચાલે પહેલા હું આવી હતી તો મેં કીધું આ સંસ્થા પ્રત્યે મને આમ કંઈક જૂનું કંઈક લેણા દેણાના જે સંબંધ હોય ને એવું લાગે કે આ આપણે કંઈક છે આ સંસ્થા સાથે. એટલે અમે એક પોઝિટિવ વાઇબ્રેશન છે. આ સંસ્થા બહુ દિલથી કામ કરે છે કે બીજી કોઈ પ્રકારે દિલથી કામ કરે છે. બધાને ખાવાનું ટિફિન ને એવું બધું પહોંચાડે છે. અને પોલીસ સ્ટેશનમાં બી મારો સ્ટાફ કહેતો હોય કે જી આપણે અમારે એવી અનનોન ડેડ બોડી મળે તો આ લોકોને વાત કરીએ તો બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે. એટલે અહીંયા તમારે ચેરિટી કરવી ને એ આપણું એક ધર્માદાનું કામ છે. આ સંસ્થા બહુ સરસ કામ કરે છે. બીજા આપણે જોયા જિલ્લામાં હોય તો એ લોકો કેવું કે હું કોઈનું આમ મોટી આપણે કોઈનું નામ નથી લેતા પણ વિડીયો બનાવે, પણ આ લોકો કામ એનાથી બી બહુ સારું કરે છે. ખાવાનું બધું પણ ખોટો ક્યાંય દેખાડો નથી. બાકી આખા દેશમાં બધે ફેમસ થઈ છે, પણ આ લોકો એવો મોટો દેખાડો નથી કરતા. એટલે આપણે આવવાનું મન થાય. બાકી તો બધા બોલાતા હોય પણ દિલથી. મારા આજે મહિલા દિવસ છે, 2-3 જગ્યાએ જાઉં તો મારી હંમેશા પ્રાયોરિટી આ હોય છે. ગૌતમભાઈ છે, પછી મનુ મહારાજ છે, પછી આ બહેનું આ દિલીપભાઈ છે, એ લોકો આમ દિલથી સેવા કરે છે. દિલથી જોડાયેલા છે. બસ અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. એક સરસ ફોટો હતો અને વિડીયો હતો. એમાં એક દર્દી સિવિલ હોસ્પિટલમાં પથારીમાં હતા અને એમના હાથમાં એક કેળું હતું અને 4-5 જણે હાથ અડાડ્યા હતા કેળાને. 4-5 જણે બરાબર છે ને?
હા એટલે કેરું આપવા ગયા હતા 4 જણ. હવે કેરું 100 ગ્રામનું કેરું 4 જણ ઉચકીને ગયા અને બધા ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂક્યા કે માનવ તો હજુ મરવા મેં કહ્યું, આ વાત સાચી છે એટલે આવું પણ બનતું હોય છે. પણ આપણે ખાલી ધ્યાન દોરીએ છીએ કાર્યક્રમના આગળ બેને બહુ સરસ વાત કરી. બેન અહીં પોઝિટિવ એનર્જીની વાત કરી છે, અહીંયા સકારાત્મક જે વાત કરી બહુ અદભુત છે. તમે અહીંયા આવો ને ઘણા બધા આવો. અમારે આ યાજ્ઞિક સાહેબનો આત્મા ચડચડી આવી ગયા. યાજ્ઞિક સાહેબ બહુ સારા વક્તા છે, એમનો સાંભળવા એક લાવો છે. અમારા ઠાકોરભાઈ બધા સારા વક્તાઓ. પણ શું થયું, અંદર જઈએ તો અમે પણ અહીંયા આવીએ છીએ આનું કારણ હોય. હું 2 ટાઈમ આવું સવાર 185 જણને રૂબરૂ મળવાનું કેમ તો તબિયત શું છે ફલાણું ટેકનું બોલી જોતા એનર્જેટિક અમને પણ અંદરથી ઉર્જા મળે. આજે સવારમાં અહીંયા જે રહેતા હતા અને મને સવારમાં યાદ આવ્યું 8 વાગે અમને ફોન કર્યો પેલા એમની દીકરીને. મેં કહું આપણે બારી દતો હતા કે એ તો 3 મહિના થયા એક્સપાયર થઈ ગયા. 4 તારીખે અહીંયા હતા એ 3 મહિના થયા એક્સપાયર થઈ ગયા, ઘેર લઈ ગયા. એમનો એક જ દીકરો હતો અમદાવાદમાં છે, એને બ્રેડ કે છે ને આપણે જે પાઉન્ડ બ્રેડ એની ફેક્ટરી હશે અથવા તેની દુકાન હશે. એ માજી જ્યારે હું જઉં ત્યારે કહે કે મારા દીકરાને આટલી બધી દુકાન ને બધું છે કે મેં એક બ્રેડનો ટુકડો હતા સુધી ચાખ્યો નહીં એનો. એક બ્રેડનો ટુકડો રડતા કે કાયમ જ એમને યાદ આવે. છેક અંતિમ સમય સુધી રડતા હતા કે આ મારો દીકરો. એટલે આવા તો ઘણા બધા કિસ્સા સાંભળીને તારે થાય. પણ એમાં પણ આપણે જે બધા પોઝિટિવ એનર્જી વાળા ભેગા થયા એટલે બહુ આનંદ અને ગૌરવની વાત છે. કાર્યક્રમને આગળ ધપાઈએ. અલ્પાબેન પટેલ આવો. અલ્પાબેન પટેલ આણંદથી આવ્યા છે. આજે સવારમાં જ એમનો સંપર્ક, કારણ કે એમને છે ને મને લાગે સોશિયલ મીડિયામાં રોજ એક એવોર્ડ મળે છે એમને કાયમ જ. અલ્પાબેન પટેલ આમ તો 5-5.5 ફૂટની હાઈટ છે, સિંગલ બોડીના છે, પરંતુ એમણે અત્યાર સુધીમાં 617 જણ ડેડ બોડી કે છે ને જે બિનવારસી લાશ આપણે કુવામાંથી મળે ફોગાઈ ગઈ હોય, લાશ કપાઈ ગયા હોય રેલવેમાં, એવા બધા જે લાશ કે છે બિનવારસી લાશ, એવી 617 બિનવારસી લાશોનો અગ્નિદાહ આપ્યા એમણે. એના માટે જોરદાર કાર્ય. ખેડાના આણંદ જિલ્લામાં કોઈ પણ સર્વોત્તર કે વિસ્તારમાં જ્યારે પણ કોઈ આવું બને તો અલ્પાબેનને સંપર્ક કરે. અલ્પાબેન એ નહીં, પાછું મહિલાઓના પ્રશ્નો હોય છે એના માટે પણ નડિયાદ સ્ત્રી અધિકાર સંઘ ચલાવે આપણે આણંદમાં એમની ઓફિસ છે. તો એમનું સ્વાગત કરતા આ સંસ્થા આનંદ અને ગૌરવની લાગણી અનુભવ છે. અમારા મેડમને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરો. અલ્પાબેન આવો, મારાથી તમે આવો ઉભા રહો. સોશિયલ મીડિયા ઉપર બહુ જોરદાર છે. પછી આવો ગરીબ તમે આવો. બોલો ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. અલ્પાબેન. અંકિતાબેન પટેલ આવો. અને મહાદેવ સેવા મંડળ, મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમનું. અને એમની આપણે ઉત્તરાયણ પર આવે છે ને જે કેટલાનું ઘરું કપાઈ જાય છે, થાય છે ને ઘરું કપાઈ ગયું હોય એવા રોડ આપણા કેટલા અત્યાર સુધી ઉત્તરાયણ પર તરફ હા 1500 અને જે આપણે આવે છે એના સેફટી બેલ્ટ એ 1500 એ કર્યા. અને ગાયો આવે છે કે જે ગૌશાળામાં નહીં પણ જે રખડતી ગાયો એને પણ એ રેડિયમ લાઇટ મૂકે. કોઈને અકસ્માત થાય ગાયને તો ના ઈજા થાય અને પેલા ભાઈને પણ આપે. એટલે એ બહુ અદભુત કાર્ય કરે છે. અત્યારે એમનો જન્મદિવસ એ ઝુંપડપટ્ટી ઉજવે છે. એમની ટીમ છે. રોજ સોશિયલ મીડિયા ઉપર એક કાર્યક્રમ હોય નાના મોટા. પોતે આર્થિક રીતે બહુ પગભર નથી, સામાન્ય મધ્યમ વર્ગના છે, પણ એમની જે અંદરની જીજીવિષા છે કે ભાઈ આપણે બધા સમાજમાં ઉપયોગી થઈએ. એમને ઘણી બધી સંસ્થાઓ આજ સુધી એવોર્ડ આપ્યા છે. તો આ સંસ્થા પણ આપનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી છે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી વિભાબેન પટેલ. વિભાબેન પટેલ આમ તો પૂર્વ નડિયાદના આપણા પશ્ચિમ વિસ્તારના કાઉન્સિલર હતા. અને એમનું પણ એ રેડિયમ લાઇટ મૂકે. કોઈને અકસ્માત થાય ગાયને પણ ના ઈજા થાય અને પેલા ભાઈને પણ આપે. એટલે એ બહુ અદભુત કાર્ય કરે છે. અત્યારે એમનો જન્મદિવસ એ ઝુંપડપટ્ટી ઉજવે છે. એમની ટીમ છે. રોજ સોશિયલ મીડિયા ઉપર એક કાર્યક્રમ હોય નાના મોટા. પોતે આર્થિક રીતે બહુ પગભર નથી, સામાન્ય મધ્યમ વર્ગના છે, પણ એમની જે અંદરની જીજીવિષા છે કે ભાઈ આપણે બધા સમાજમાં ઉપયોગી થઈએ. એમને ઘણી બધી સંસ્થાઓ આજ સુધી એવોર્ડ આપ્યા છે. તો આ સંસ્થા પણ આપનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી છે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી વિભાબેન પટેલ.
ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટું નામ છે એમનું, પણ એ બધું એમણે બંધ કરી દીધું છે. સમાજ સેવામાં જે ઊંડા છે. વિભાબેનને ગરબા છે ને, આનંદનો ગરબો એ સાંભળવા એક લાવો છે વિભાબેનને. એટલે વિભાબેનનું સન્માન કરીએ છીએ કે વિભાબેનની જોડે આખી ટીમ છે, એ પણ 24/7 એમના વિશે એમના વિશે વાત કરું તો બીજી જવાબદારી આ સોશિયલ એક્ટિવિટી અને ઘરની જવાબદારી એમના જેઠ કહેવાય, જેઠ અને જેઠાણી છોકરાઓ, એમના હસબન્ડ બીમાર હતા, આ બધાની આર્થિક જવાબદારી એમણે ઉપાડી છેક સુધી. એ બહુ ઓછી બહેનો આવી હોય છે કે જે આવી છેક સુધી જવાબદારી, અને આજે પણ ઉપાડી રહ્યા છે દીકરા. બરાબર ને, 2 દીકરા છે એમના, જેઠના દીકરા. એમનું કરિયાણું જે એમનું લાવતા હતા ને એટલું પેલાના માટે લાવતા. અને વિભાબેન એવું કે મને કે દર વખતે તમે કેમ સન્માન કરો છો? મેં કહું તમે જીવો ત્યાં સુધી તમારું સન્માન થતું રહેશે. એટલે આવા વિભાબેન જેવાને જોરદાર તાલિયા. ખૂબ ખૂબ આભાર વિભાબેન. દેવ્યાનીબેન પટેલ, આવો. દેવ્યાનીબેન પટેલ છે, એ પૂર્વ શિક્ષિકા છે, ટીચર હતા. ગ્રામ્ય વિસ્તારના બાળકો છે જે વિદ્યાર્થીઓ, એમને ચોપડા, પછી જરૂરિયાતમંદ જે લોકો હોય એનો પ્રવાસ કરાવડાવે. સિનિયર સિટીઝનો જે જરૂરિયાત વાળાને બધાને યાત્રા પ્રવાસ કરાવડાવે. કીટ વિતરણ, જે લોકો નિરાધાર વિધવા તકતા બહેનો હોય એને કીટ પણ અપાવડાવે. આપનું સન્માન કરીએ છીએ. આવો. રાનીબેન ઠાકર ઉર્ફે રાની મુખર્જી. રાનીબેન ઠાકર છે, જિલ્લા યોગા કોઓર્ડિનેટર છે. આમ તો જીમમાં એમને જીમ કરતા જોવા પણ લાવો છે, રબર જેવું શરીર છે એમનું. 10 વર્ષ પહેલા તમે જોયો તો તમને ખબર પડે. આજે યોગામાં જે અત્યારે ખેડા જિલ્લામાં એટલા બધા એમણે ક્લાસીસ શરૂ કર્યા છે, ગામડે ગામડે અને સિટીમાં તો ખરા, પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ યોગ શું કહેવાય, વધારે રોગ એનું સૂત્ર સાર્થક કરે છે. બહુ સરસ. એમના માટે પણ જોરદાર તાલિયા. એમના 100 ક્લાસ ચાલે છે અત્યારે નિઃશુલ્ક યોગાનું. એવા રાનીબેન માટે પણ આપણે સન્માન કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. રાનીબેન. હિયા પ્રજાપતિ. હિયા આવી છે, આવો હિયા. હિયા બેનનું સ્વાગત કરે છે. જોરદાર તાલિયા. એ કરીએ છીએ. એનું ડેમો છે ને, લઈને આવીશું ને. હા, એટલે આપણે બોલવા કરતા એને બતાવીએ જ સરસ છે. એના વિશે વાત કરીએ. આ યોગામાં જિલ્લા કક્ષાના રાજ્ય કક્ષા સુધી પહોંચી છે. ઝોનમાં પણ નંબર આવ્યો. એને ડેમો માટે વિનંતી કરી. આપણે શું કહેવાય કે સરકારી કાર્યક્રમો હોય અથવા યુનિવર્સિટી હોય, કોલેજ, કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે કોરિયોગ્રાફર તરીકે બહુ ઉમદા સેવાઓ આપે છે. અત્યાર સુધીમાં હજારો દીકરીઓને એમણે આવી તૈયાર કરી છે. અમારે ત્યાં રૂમ્સ છાત્રાલયમાં પણ આ બધા બહેનો છે ને, એ પણ ગરબાના શોખીન છે બધા. એમના ખાલી પગ ચાલતા નથી, પણ ચાલતા થઈ જાય. એટલે હા, એટલે તમે પણ એકવાર આવજો. બધાને ગરબા ગાવાના શોખીન છો ને બધા? હા, ચલો આવો. થેન્ક યુ. જુઓ, જુઓ. વાહ.
જોરદાર. આમ તો એમના વિશે એવું કહીએ કે ઋણ વૃદ્ધાશ્રમમાં રહે છે અને રહે છે એટલા માટે કે હોબી છે, શોખ. એ પોતે હમણાં જ આપણે ડાકોર ફાગણી પૂનમે અહીંથી ચાલતા ગયા હતા. શામળાજી જાય છે, કોઈ પણ સમયા હોય તો જાય અને જે કંઈ બધું કરિયાણું જે બધું જરૂરિયાત હોય તો એ પૂરી પાડે પાછા. એટલે હોબી માટે જ રહે છે. એમને એક આખો રૂમ છે સ્પેશિયલ, તો ભગવાનનું નામ દે અને બધાને મળવાનો આનંદ આવે. એ બધાની જોડે કંપની આપે. એમને જરૂરિયાત નથી વૃદ્ધાશ્રમમાં રહેવા, પણ આનંદ માટે બધા રહે છે અને જુદા જુદા વૃદ્ધાશ્રમોમાં જાય છે. એટલે બહુ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. રેખાબેનનું પણ આપનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી. હાજી. એની બાજુમાં પ્રમુખ વંદના પેલેસમાં એ નાનપણથી જ બાળકોને પ્રેરણા મળે એ માટે એમણે બાળકોને શિક્ષણ સાથે ડ્રોઈંગ બધી ઘણી બધી અમને પ્રવૃત્તિઓ નાનપણથી શરૂ કરી. આજે થેરાપી સેન્ટર છે. આ વૃદ્ધાશ્રમથી મારી ઘણા બધા વૃદ્ધાશ્રમમાં પણ સેવાઓ આપે આજે પણ. એટલે એમનું શું કહેવાય કે નાનપણથી જ આ સંસ્કાર એમનામાં પડેલા છે અને આ સંસ્થા આજે આપનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી. થેન્ક યુ. શ્રી એમનો પરિચય આવ્યો. સાધનાબેન અહીંયા સૂર્યનગર સોસાયટીમાં જ રહે છે અને એ દર 11 હોય આ 11 દર 11 પોતે એમના ત્યાંથી ફરાળ લઈને આવે છે. અહીંયા વાત આદા ઘણા સમયથી દર 11 એ ફરાળ લઈને આવે છે. એમનું પણ આ સંસ્થા સ્વાગત કરે છે. એમના માટે પણ જોરદાર તાલિયા. ગાયત્રી પરિવાર મહિલા પાઠના અગ્રણી છે અને સમગ્ર ચરોતર વિસ્તારમાં એ ગાયત્રી યજ્ઞ કરવા ઘરે ઘરે જાય છે અને ગાયત્રી યજ્ઞમાં વ્યસન મુક્તિ, બેટી બચાવો, ભ્રૂણ હત્યા, સમાજ સેવાના બધા જ તમામ કાર્યો કરે છે. એ દિવાંગના બેન પાછા એ જે નાણાં આવે, પૈસા આવે એ પણ સમાજ સેવા રીતે વાપરવાના ઉપરથી એ ઉમેરી નાખે છે. એવા દેવાંગના બેનનું સ્વાગત કરીએ છીએ. આ પાંજરાપોળ છે, હમણાં એમ જ આવ્યા હતા અને એ વખતે પણ એમણે ત્યાં સરસ 16 સંસ્કારો પણ આપણા ગાયત્રી પરિવાર દ્વારા ફ્રી કરવામાં આવે. આ 16 સંસ્કાર છે. 16 સંસ્કાર જે ગાયત્રી પરિવાર દ્વારા ફ્રી કરવામાં આવે છે. એટલે 12 વાગે એમનો પણ પ્રોગ્રામ છે. પણ ખાસ એમને કહ્યું તમે પધારો. દેવાંગના બેન આપનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આવી તમે સેવાઓ કરતા રહો. ખૂબ ખૂબ આભાર. એમને ખભા મિલાવીને સમાજ સેવાનું ઉમદા કાર્ય કરે છે મોનાબેન પટેલ. હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે વીણાબેન, મંજુબેન અને પેલા કમુબેન. વીણાબેન, મંજુબેન, કમુબેન આવો. અને પેલા આ બધા બહેનો સન્માન કરે છે એટલે આવો. તો આવી હતી દિવ્યાનીબેન આવો. આ બાજુ આવશે. આ બાજુ. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. आप बीजू कई बात रानी बेन का આવો બેન. આવો. મંજુબેન આયા નથી? મંજુબેન અંદર છે? હા હા હા. ભાવે એવી અને પચે એવી. આ બધું જમવાનું બનાવો સરસ. વીણાબેન આવો. વીણાબેન છે. આમ તો જો ફિલ્મ દુનિયામાં ગયા હોત તો હિરોઈન તરીકે હોત ફિલ્મ દુનિયામાં. પણ વીણાબેન બે નાના બાળકો છે એ સાથે આ બધાનું જમવાનું બનાવો. અંદર જે ટેમ્પરેચર જોયું છે ને અંદર ઉનાળામાં તો ભયંકર ટેમ્પરેચર અંદર જવાય નહીં. એવામાં આ બે બાળકોની સાથે જે અદ્ભુત કાર્ય કરે છે
વીણા ઉભા રહો એક મિનિટ. આ જે કરીને ફોટો તો દેખાય, મોઢું ત્યાં થોડું પાછળ દેખાય. આ જતા લો. આમાં. ઓરિજિનલ કોઈ ખબર નહીં પડી. બસ લો. આ તો ફેસબુક સોશિયલ મીડિયાના માસ્ટર ઇઝ પાછી. હા, હવે આવી જશે ફોટો તો. સવારમાં 200 જણનો નાસ્તો, સવારમાં 12 વાગે ભોજન, ફરી પાછું 3-4 વાગે પછી ચા, ફરી પાછું ભોજન. બહુ અદ્ભુત કામ છે. હવે અમારા ચેતનાબેન પટેલ આવ્યા છે. ચેતના અને આર્મીમાં છે, એમના હસબન્ડ આર્મીમાં છે. ભારત માતા કી જય. ઓકે. પણ આપણે એક સુંદર એક લીટી પહેલાની ગઈશ ને પછી ભજન ગઈશ. મહિલા દિન તો આપણે એક દિવસ ના હોવો જોઈએ. મહિલા દિન આપણા માટે રોજ હોવો જોઈએ. બહેનો જ બહેનોને પટ્ટી દુશ્મન થઈ જાય છે, પણ જો એને હાથ મિલાઈને કામ કરે એ જ સાચો મહિલા દિન કહેવાય. બરાબર? હું એની એક લીટી પહેલા ગઈશ મહિલાની માતાજી મા માટે. तो कितनी अच्छी है, तो कितनी प्यारी है, भोली भाली है, हो माँ, हो माँ, हो माँ, हो माँ. આપણે માને યાદ કરી અને આગળ એક સુંદર નાનું ભજન મા વિશે આપણે કહીએ. દરેક મારી માતા બહેનો માટે માના ચરણોમાં પ્રાર્થના મોકલું છું. જન્મ જન્મથી માત હું પરું છું ન ધારો, પરું છું ન ધારો. જન્મ જન્મથી માત હું પરું છું ન ધારો, પરું છું ન ધારો. દયા કરીને દીન દયાળી હાથ પકડજે મારો. જન્મ જન્મથી માત હું પરું છું ન ધારો, પરું છું ન ધારો. સંસારીના સાથમાં સુખ નથી મેં જોયું, માયાના મોજારમાં જીવન મેં તો ખોયું. આ પકડતી ક્યારે થશે મા મારો છુટકારો. જન્મ જન્મથી માત હું પરું છું ન ધારો, પરું છું ન ધારો. દિલડાની આ વાત મારી કોને જઈને કહીએ, તારો છેડો છોડીમાં કોની પાસે જઈએ. મા વિનાનો એક કલવાયો બની ગયો ઓસિયાળો. જન્મ જન્મથી માત હું પરું છું ન ધારો, પરું છું ન ધારો. આજ સુધી મેં માવડી ધીરજ બહુએ રાખી, રડતા રડતા રાત દિન આંખલડી ગઈ થાકી. બેનોને માતારા વિના કોઈનો નથી સહારો. જન્મ જન્મથી માત હું પરું છું ન ધારો, પરું છું ન ધારો. ભાઈઓને માતારા વિના કોઈનો નથી સહારો. જન્મ જન્મથી માત હું પરું છું ન ધારો, પરું છું ન ધારો. ભારતી બેને તારા વિના કોઈનો નથી સહારો. જન્મ જન્મથી માત હું પરું છું ન ધારો, પરું છું ન ધારો. અમારો તમારો
તમારો અમારો. Thank you. સાથે સાથે આ જ સંસ્થામાં હોય છે તો કદાચ જો કોઈ મહિલા બાકી રહી ગયા હોય તો ચોક્કસ જણાવજો.